જય સ્વામિનારાયણ. આપણે પોખરા નેપાળમાં આવી ગયા છીએ અને આપણે રોકાણ કરવાનું છે સ્વામિનારાયણ મંદિર, જે આપણે પોખરામાં આવેલું છે. અને આ જે મંદિર છે એ રામજી મંદિરની બાજુમાં જ છે. રામજી મંદિર અને સ્વામિનારાયણ મંદિર જોડે જ છે. તો આપણે અંદર જઈએ અને તમને એને જગ્યા બતાવું અને અમે જ્યાં રોકાવાના છીએ એ જગ્યા તમને બતાવીએ, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. ચલો આપણે જઈએ અંદર. આ આપણે એની બહારની જગ્યા છે. મંદિર આ ગેટ છે, જો આ લખ્યું શ્રી રામ મંદિર પ્રવેશ દ્વાર અને સ્વામિનારાયણ મંદિર બંને અહીંયા જ છે. જો આ બહાર આવો તો તમને આ બહાર આવી રીતે લખેલું જોવા મળશે, શ્રી સ્વામિનારાયણ મુક્તિનાથ વિકાસ ટ્રસ્ટ નેપાળ પોખરા. નરનારાયણ દેવના તાબાનું છે આ મંદિર. અહીંયા બે મંદિર આવેલા છે, એક ગૌરી ઘાટ ઉપર છે અને એક અહીંયા રામજી મંદિર ઉપર છે, જોડે છે. બે મંદિરો છે, જેને જ્યાં ઈચ્છા હોય ત્યાં ઉતારો કરી શકે છે. અહીંયા પણ સારા ઉતારા છે. આ રામજી મંદિરનો ચોક છે, જો કેટલો મોટો વિશાળ છે. અને આ જે મંદિર છે આપણા ઇન્ડિયામાં હોય છે એના કરતાં અલગ ટાઈપના આ રીતના હોય છે અહીંયા મંદિરો. જુઓ, આપણા જેમ હોતા નથી ઘુમ્મટવાળા, એમનું ઘુમ્મટ આવું હોય છે. જો કેવું સરસ લાગે છે. જય શ્રી રામ. રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી. જો દર્શન કરીએ આપણે. આ એનું મસ્ત મોટું મેદાન છે બહાર. તમારી ગાડીની પાર્કિંગની ચિંતા ના રહે એવી સરસ જગ્યા છે. આ એ હોલ છે રામજી મંદિરનો. આ સામે દેખાય આપણું સ્વામિનારાયણ મંદિર છે, જે આપણી લાલ ગાડી પડી છે એ જ જગ્યા. બહુ જ મસ્ત જગ્યા છે. જો આપણા મંદિર સામે દેખાય છે, આપણું મંદિર છે. આપણા નરનારાયણ દેવના તાબાનું છે, મહારાજશ્રીની આજ્ઞાથી બનાવેલું છે. જો આ બોર્ડ મારેલું, અહીંયા પથ્થર તકતી લગાવેલી રહી. ચલો આપણે મંદિર દર્શન કરશું. જો આ મંદિર છે. જો આજે મંદિર વખતે પ્રાણ પ્રતિષ્ઠા વખતેના ફોટા હતા. આ મંદિર માં ઘનશ્યામ મહારાજ બેઠા, ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે. આ આપણા ધર્મકુળના ફોટા બધા, મહારાજશ્રી, મોટા મહારાજશ્રી, બાપજી, બધા મોટા ધર્મવંશ આપણા ધર્મકુળના ફોટા છે.
મુક્તિનાથ પુલાશ્રમ. આપણે પુલાશ્રમ દર્શન કરવા જવાનું જ છે. એ મહારાજ મારા વાલો કેવું શોભે પીળા બાગામાં. શોભે શોભે રસિક વર છેલ રે. હરે કૃષ્ણ સુખ ધર્મ કુંવર સુખકારી. જો મારા વાલો નાના હરિકૃષ્ણ મહારાજ છે, ઘનશ્યામ મહારાજ છે, શાલિગ્રામને છે પાછળ. મહારાજ વનમાં ત્યાં મુક્તિનાથ ગયેલા બતાવે છે. આપણે ઉતારા દીખશું. અહીંયા 2 માળ સુધી ઉતારા છે. અહીંયા 100 માણસથી વધારે રોકાઈ શકે એટલી છે સગવડતા. જો ઉપરથી આવો સરસ તમને રામજી મંદિરના પણ બહારથી દેખાય. તમને રામજી મંદિરના દર્શન થાય. એટલી સરસ જગ્યા છે અહીંયા આ મંદિરની. જો આ ઉતારા એક ઉતારામાં 6 જણ સૂઈ શકે એટલી સગવડતા છે. જો આ ટાઈપના ઉતારા છે કે તમે એકી સાથે 5-6 જણ હોય તો રોકાઈ શકો. અહીંયા જમવાની પણ સારી સગવડ છે. ઉપર છે રસોડું. ચલો આપણે ઉપર જઈએ. છત ઉપર છે. જુઓ જો ઉપરથી વ્યૂ કેવો સરસ લાગે છે મંદિરનો. બહાર કેવું સરસ લાગે છે પોખરા. સામે હિમાલય દેખાય છે. બર્ફીલો હિમાલય આખો બરફથી છવાયેલો. જો પોખરા દેખાય છે આખું. જ્યાં ઉપર રસોડું છે એ જગ્યાએથી અમે આ દ્રશ્ય તમને બતાવીએ છીએ. આખો હિમાલય દેખાય છે. જો આ જમવાનું પીરસીએ છીએ. અત્યારે સવાર છે એટલે ચા પાણી કરવાના છે. એટલે ચા પાણી કરવા બેસીએ છીએ. પછી આ જમતો વિડીયો છે. બપોરે અમે જમવા બેઠા હતા અહીંયા. મસ્ત જમવાની મજા આવે. ટેસ્ટફુલ જમવાનું હોય છે.
જો કેવો મસ્ત છે. અમે જમીને પછી આ ફરીથી તમને વ્યૂ બતાવું. જો કેટલો મસ્ત પોખરા છે. નેપાળ તમે જરૂર પધારજો, જોવા જજો. સરસ છે, બહુ જ મસ્ત છે. અત્યારે કશું જ કોઈ પ્રોબ્લેમ નથી. તમે આવી શકો છો નેપાળમાં. જો એનો રોડ પોખરાનો એકદમ વસ્તી ઓછી છે. કોઈ ટ્રાફિક નહીં અને રસ્તા પણ બહુ સરસ છે. જો એકદમ ક્લીન એન્ડ નીટ રસ્તા છે. કેટલું ફાઇન સિટી લાગે છે.